વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વ વિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જે.બી. કવિ અને આર.પી. સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વ વિહાર. વિશ્વ વિહાર, ફેબ્રુઆરી 2021. આજની વાત. માનવજાતિ 2020નું વર્ષ કદી ભૂલી શકશે નહીં. સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના મહામારીની આપત્તિના વર્ષ તરીકે તેને હંમેશા યાદ કરવામાં આવશે. પણ તેની સાથોસાથ એ સમયે જાગેલ સામાજિક સદ્ભાવને પણ યાદ કરવામાં આવશે. કોરોના કાળે એ બતાવી આપ્યું કે કટોકટીના કાળમાં માનવીની પરમાર્થ વૃત્તિ વિશેષ પ્રગટે છે. કોરોનાની આપત્તિ વેળાએ ડૉક્ટર, નર્સ, સફાઈ કામદાર, વૈજ્ઞાનિક અને સમાજના નાના મોટા દરેક વર્ગના અનેક લોકોએ બીજાના માટે જાત ઘસી નાખી. આમ પરમાર્થનો ઉત્તમ દાખલો સૌએ બેસાડ્યો. તે સમયના શુદ્ધ પર્યાવરણે આપણને પર્યાવરણની સુરક્ષા પ્રતિ વધુ જાગૃત કર્યા. એક રીતે જોઈએ તો કોરોના મહામારી આપણને ઘણા પાઠ શીખવી ગઈ. તેણે કેવી રીતે આપણી આખી જિંદગીનું કોષ્ટક બદલી નાખ્યું અને આપણે તેમાંથી શો બોધપાઠ લેવો ઘટે તે વિશે વિશદ ચર્ચા કરે છે કુમારપાળ દેસાઈ. સ્વર છે પ્રીતિ શાહનો. આજની વાત. કોરોના મહામારી પછીની દુનિયા. તમે શા માટે માસ્ક પહેરો છો? શા માટે તમે અન્ય વ્યક્તિથી સામાજિક અંતર રાખો છો? તમે માત્ર કોરોના સંક્રમણથી બચવા ચાહતા નથી, કિંતુ એની સાથોસાથ સામેની વ્યક્તિ સંક્રમિત ન થાય તેની તકેદારી રાખો છો. કોરોના મહામારીએ સ્વાર્થી, માત્ર આત્મહિતનું જ લક્ષ્ય ધરાવનારી, ઉપકારનો બદલો અપકારથી વાળતી વ્યક્તિને પણ અન્ય વ્યક્તિ વિશે વિચાર કરતી કરી દીધી. હકીકતમાં તો માણસ બીજાની ચિંતા કરે છે. એ વાત તો ત્યારે જ સિદ્ધ થઈ ગઈ કે જ્યારે કોરોનાગ્રસ્તને સંક્રમિત થયાની જાણ થતાં જ પોતાના સંપર્કમાં આવનાર સૌ કોઈને 14 દિવસ સુધી સાવધ રહેવાનું જાહેરમાં જણાવતા હતા. એમાં જ અન્યની હિત ચિંતાનો અંશ નિહિત છે. માત્ર પોતાની સ્વાર્થી વૃત્તિની આસપાસ અહર્નિશ ભ્રમણ કરવાને બદલે એ કોરોનાના દર્દીઓ માટે કામ કરતા ડૉક્ટરો અને નર્સો પ્રત્યે આદરભાવ અનુભવે છે. એ એમ્બ્યુલન્સમાં મૃતદેહોને સ્મશાન ઘાટ સુધી લઈ જનાર પ્રત્યે કે પછી COVID-19ને કારણે મૃત્યુ પામનારાઓના મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરનાર તરફ ઊંડે ઊંડે ઉપકાર ભાવ અનુભવે છે. કોરોના મહામારીએ સમાજના સાવ ભિન્ન ક્ષેત્રોના કાર્યકરોનો મહિમા કર્યો. આ અગાઉ લેબોરેટરીમાં સંશોધન કાર્યમાં ડૂબેલા સંશોધકો વિશે કેટલી માહિતી આપણી પાસે હતી? દુનિયા આખી કોઈ રાજનેતા તરફ મીટ માંડવાને બદલે વેક્સિન શોધતા સંશોધકો તરફ મીટ માંડવા લાગી. જંગી મેદની ભેગી કરીને તાળીઓ ઉઘરાવતા નેતાને બદલે કોરોના સારવાર અંગે હોસ્પિટલમાં કાર્યરત નર્સનું અભિવાદન થવા લાગ્યું. અરે, આ મહામારીમાંથી મુક્ત થઈને હોસ્પિટલની વિદાય લેતા દર્દીની આજુબાજુ હોસ્પિટલનો સ્ટાફ હારબંધ ઊભો રહીને એને તાળીઓથી અભિનંદે એ ઘટના જ માણસમાં રહેલી પોઝિટિવ વૃત્તિનું ભાવનાશીલ પ્રતિબિંબ છે. અઢળક વૈભવ વચ્ચે જીવનાર ધનિકને પોતાના વતન પહોંચવા માટે વલખા મારતા માનવીઓની વેદનાની ઓળખ થાય છે. અને એ જ રીતે કોરોનાને કારણે કોઈ વ્યક્તિ અવસાન પામી હોય તો એના પરિવારજનોના પરિતાપનો એને ખ્યાલ આવે છે. આજ સુધી આપત્તિ સમયે
સમૃદ્ધ દેશો કેટલાક ગરીબ દેશોને થોડી ઘણી મદદ આપીને સહાનુભૂતિ દર્શાવતા હતા, પણ હવે બીજા દેશને વેક્સિન આપીને એક દેશ અન્ય દેશવાસીઓ પ્રતિ પોતાનો સદભાવ દાખવે છે. સમાજમાં ઉદ્યોગપતિઓ, રાજપુરુષો કે વિદ્વાનોનો જેટલો મહિમા હતો એવો જ મહિમા ધીરે ધીરે બીજાને માટે જાત ઘસી નાખનાર કર્મયોગીનો થઈ રહ્યો છે. આપણે માની બેઠા છીએ કે વ્યક્તિમાં પોતાના સ્વાર્થની ભાવના બળવત્તર છે, પરંતુ હકીકતમાં તો માણસમાં સેવાની ભાવના પણ ઠાંસોઠાંસ ભરેલી છે. માત્ર સ્વનો જ નહીં, કિંતુ એ પરનો પણ વિચાર કરે છે. વિખ્યાત અદાકાર અમિતાભ બચ્ચનના કૌન બનેગા કરોડપતિમાં પણ કર્મવીરોને આગવું અને અન્ય ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવનાર અગ્રણી વ્યક્તિઓ સાથે સમાન મહત્વ આપવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે હવે પદ્મશ્રી જેવા ખિતાબો પણ આવું પ્રજાકીય સેવા કાર્ય કરનારને એનાયત કરવામાં આવે છે. આ એક પરિવર્તન પામેલી દ્રષ્ટિ છે અને એ અભિગમ જ આપણને સૂચવી જાય છે કે માણસ માત્ર પોતાના સ્વાર્થ કે સુખનો વિચાર કરતો નથી, બલકે એ બીજાના સુખનો પણ વિચાર કરે છે. એટલું જ નહીં, પણ એ અન્યને સુખ આપનારાઓ પ્રત્યે ઊંડો આદરભાવ પણ અનુભવે છે. કોરોના મહામારી ઘણા દેશમાં કેર વર્તાવે છે. 138 કરોડના આપણા દેશે સ્વયં શિસ્ત અને સમજદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 2000થી પણ વધુ ધર્મ સંપ્રદાયોએ વખત આવ્યે વર્ષો જૂની પરંપરા છોડીને પરિસ્થિતિને માન આપ્યું છે. વસ્તીની સંખ્યાના પ્રમાણમાં જોઈએ તો ભારતમાં થયેલા મૃત્યુ કરતાં અમેરિકા અને બ્રિટનમાં અનેક ગણા મૃત્યુ થયા છે. આપણા દેશમાં હવે કોરોનાનો પ્રભાવ સતત ઘટી રહ્યો છે. માનવજાતિ 2020નું વર્ષ કદી ભૂલી શકશે નહીં, પણ એ વર્ષને યાદ કરવાની સાથોસાથ એને એ સમયના સામાજિક સદ્ભાવનો પણ ખ્યાલ આવશે. આ સમયે કેટલાકને એ ખ્યાલ આવ્યો કે અપાર વૈભવ હોવા છતાં જીવનની કેવી ક્ષણભંગુરતા છે. આ ક્ષણભંગુરતાની ઓળખ એમના હૃદયના ઔદાર્ય ભાવને સંકોરવા લાગી. સમાજમાં જેમની સતત ઉપેક્ષા થતી રહી તેવા કચરો વીણનારા કે વોર્ડબોય તરફ આપણી નજર ગઈ. સંસ્થાઓને પણ કેવું રૂપ બદલવું પડ્યું. ઓનલાઈન શિક્ષણ, ઝૂમ પર પરિસંવાદો, વ્યાખ્યાનો એ સઘળું ઓનલાઈન થઈ ગયું અને પ્રેક્ષકોથી ખીચોખીચ સભાગૃહો, સિનેમાગૃહો, સભાઓ અને મોલ સાવ પ્રેક્ષક ગ્રાહક વિહોણા બની ગયા. જેમ યુદ્ધના ઇતિહાસમાં વિશ્વયુદ્ધને યાદ કરીએ છીએ, તેમ ભવિષ્યમાં નિર્માણ થનારી આપત્તિઓ સમયે 2020ને યાદ કરવામાં આવશે. વાસ્તવમાં તો આ મહામારીએ વ્યક્તિને સ્વયં શિસ્ત શીખવી અને જાહેર ઉજવણીના જોખમભર્યા સમયને સાવધાનીથી કઈ રીતે પસાર કરવો એની આવડત પણ ભીડલક્ષી જગતને આપી. હવે પછી ડૉક્ટરો પણ બીમારને દવાના પ્રિસ્ક્રિપ્શનની સાથોસાથ એના ડાયટની પણ વાત કરશે. શિક્ષણમાં સઘળું શિક્ષકોને સોંપીને આરામ ફરમાવતા વાલીઓની દ્રષ્ટિ આ કાળમાં સંતાનોના અભ્યાસ તરફ વળી અને સૌથી વધુ તો આ માનવ દેહને ભરખી લેતી મહામારી સમયે આપણે દોરા, ધાગા, ભૂવા કે બીજા કેટલાક ધાર્મિક ક્રિયાકાંડોથી અળગા રહી શક્યા અને પરિસ્થિતિનો વિચાર કરવાની વાસ્તવિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ પામી શક્યા. ડેટાની ઉપલબ્ધિએ વેક્સિનની ત્વરાથી પ્રાપ્તિ કરાવી, તો બીજી બાજુ આ સમયના શુદ્ધ પર્યાવરણે આપણને પર્યાવરણ સંરક્ષણ પ્રતિ વધુ જાગૃત કર્યા. ગ્રેટા થનબર્ગની વાત ગળે ઉતરી ગઈ અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેને પણ એને અગ્રતા આપી. ભવિષ્યમાં આકાશ પાતાળ એક કરનારી કોઈ આપત્તિ આવશે તો માનવી કોવિડ-19ની આ 2020ની આપત્તિના પ્રતિકારની ઘટનાઓમાંથી બળ મેળવતો હશે. આપણી સંસ્થાઓએ પણ કેવું પોતાનું રૂપ બદલી નાખ્યું. અત્યાર સુધી આપણી દરેક સંસ્થા અમુક નિશ્ચિત હેતુને લક્ષ્યમાં રાખીને સર્જાતી હતી. હાર્ટની હોસ્પિટલ હોય તો ત્યાં માત્ર હૃદયરોગના દર્દીઓની સારવાર થતી હતી. ઓર્થોપેડિક હોસ્પિટલ હોય ત્યાં માત્ર ઓર્થોપેડિક ઓપરેશનો થતા હતા. પરંતુ આ વખતની મહામારીએ એ સિદ્ધ કર્યું કે સંસ્થા માત્ર એક આશય પર જ કામ કરી શકે નહીં.
વખત આવે તો એ માનવજાતને કાજે પોતાના રૂપ સ્વરૂપનું વિસ્તૃતીકરણ કરી શકે છે. પરિવર્તનની આવી લહેર જન સમુદાયમાં પરોપકારનો ભાવ જગાડે છે. આપણે માનવ સ્વભાવને સ્વાર્થી, એકલપેટો કે હિંસક કહીને કોસવામાં કશું બાકી રાખ્યું નથી. પણ જરા બીજી બાજુનો પણ વિચાર કરીએ. 1993ના મે મહિનામાં કિરણ બેદી દિલ્હી પ્રિઝન્સ ઇન્સ્પેક્ટર જનરલ બન્યા અને એમણે જેલનું આશ્રમમાં પરિવર્તન કરી નાખ્યું હતું. જે કેદીઓની કોટડીઓમાંથી એક સમયે સતત બૂમ ભરાડા, અપશબ્દો અને મારામારીના શોર બકોર સંભળાતા હતા, એ કોટડીઓમાંથી ભાવવાહી ભજનો અને ગીતો કાને પડવા લાગ્યા. અગાઉ આ કેદીઓને પુસ્તકો રાખવાની બંધી હતી. જો કોઈ પુસ્તક મળે તો જેલના ચોકીદારો ઝૂંટવી લઈને એને કાં તો ફાડી નાખતા કે બાળી નાખતા. જ્યારે કિરણ બેદીએ અવળી ગંગા વહાવી, એમણે તો અખબારો અને સામયિકો મંગાવી પુસ્તકાલય શરૂ કર્યું. 15 વર્ષના છોકરાને એની જવાબદારી સોંપી. જેલમાં સફાઈ કરવાની સાથોસાથ એ કચરામાંથી ખાતર બનાવી આવક ઊભી કરી અને એ આવક કેદીઓના કલ્યાણ કામોને માટે ફાળવી દીધી. રોજ 2 વાર સમૂહ પ્રાર્થનાનું આયોજન થતું અને એ સમયે જેલર કેદીઓના પરિવર્તનની વાત કહેતા 2 આંખે 12 હાથ ફિલ્મનું આ પ્રખ્યાત પ્રાર્થના ગીત ગાતા. એ માલિક તેરે બંદે હમ, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से डरे, ताकि हंसते हुए निकले दम. સ્ત્રી અને પુરુષ કેદીઓ માટે અક્ષરજ્ઞાનના વર્ગો શરૂ કર્યા. સ્ત્રીઓ માટે ભરત ગૂંથણ અને સીવણના વર્ગો શરૂ કરી એમને આવક મેળવતા કર્યા, તો એમના બાળકો માટે રમકડા, ખેલકૂદ અને પૌષ્ટિક ખોરાકની સગવડ ઊભી કરી. યોગ અને ધ્યાનની શિબિરો શરૂ કરી અને તેને પરિણામે ભારતના સૌથી ખૂંખાર ગુનાખોરોથી ઉભરાતી કુખ્યાત તિહાર જેલ તિહાર આશ્રમ બની ગઈ. આ ઘટનાનું વિસ્તૃત વર્ણન એ માટે કર્યું કે હિંસક ગુનો કરનારના હૃદયમાં સારી ભાવના વસેલી હોય છે. કિરણ બેદીની માણસની ભીતરમાં વસતી સારપ માટેની કેવી દ્રઢ શ્રદ્ધા! આજે નોર્વેની જેલમાં કેદીઓને જે કંઈ કરવું હોય તે કરવા માટે મોકળાશ હોય છે. તેમના માટે સિનેમા અને પુસ્તકાલય પણ હોય છે, જ્યાં કેદીઓ એના ચોકીદારો સાથે કૂણું વલણ, સ્નેહભાવ દાખવીને રિલેક્સ થતા હોય છે. તેઓ જે સેલમાં પૂરાયા હોય તેની ચાવી પણ તેમની પાસે હોય છે. અને સામે પક્ષે અમેરિકા કેદીઓને સુધારવાની બાબતમાં નિષ્ફળ ગયેલા દેશોમાં સ્થાન ધરાવે છે. કારણ એટલું જ કે ત્યાં કેદીઓ ઉપર જુલમ અને ત્રાસ વર્તાવવામાં આવે છે, તેમજ નિર્દયતા એ જ એકમાત્ર એમને સુધારવાનો રસ્તો માનવામાં આવે છે. કેદીઓને અહીં માણસ નહીં પણ પશુ તરીકે જોવામાં આવે છે. આની સામે એક અવાજ પણ ઉઠે છે. કહે છે કે પ્રજાના ટેક્સના નાણાંથી સરકાર જેલોની સંભાળ લે છે, તો એ પૈસાનો ઉપયોગ માણસને એ વધુ ગુનાહિત કૃત્યો કરવા પ્રેરિત કરે તે કેવું કહેવાય? બીજા વિશ્વયુદ્ધ વખતે જે સૈનિકો પાસે બંદૂકો હતી તેમાંથી માત્ર 15થી 20% સૈનિકોએ તેનો ઉપયોગ કરીને ગોળી છોડી હતી. જો માણસ મૂળે જ ક્રૂર, હિંસક અને એકલપેટો હોય તો શા માટે તમામ સૈનિકોએ બંદૂક ચલાવી નહીં? યુદ્ધ કે આપત્તિના સમયના આવા તો અનેક ઉદાહરણો મળશે. ઇતિહાસકાર રુડઝર બ્રેગમેન તો કહે છે કે આપત્તિકાળના 500 કેસ સ્ટડીએ બતાવી આપ્યું કે કટોકટીના કાળમાં માનવીની પરમાર્થ વૃત્તિ વિશેષ પ્રગટે છે. એમના મતે તો પરોપકારની વૃત્તિ અત્યંત ચેપી છે. આથી જ સમાજશાસ્ત્રીઓ અને નૃવંશવેત્તાઓ કહે છે કે મનમાં પરોપકારનો ભાવ જાગે તે સાથે માનવીની ભીતરમાં રહેલા ઉમદા ગુણો પ્રગટ થવા માંડે છે. બીજી બાજુ આપણે ફિલ્મોમાં જોઈએ છીએ કે એક શૂરવીર એક સાથે કેટલાય લોકોની હત્યા કરી નાખે છે. વળી રોબોટ કે આધુનિક યંત્રમાનવોની ફિલ્મ હોય કે પછી અત્યારે નેટફ્લિક્સ પર આવતી ફિલ્મો હોય, તમને એમ જ લાગે કે લોકો સતત એકબીજા સાથે હિંસક વર્તાવ અને ઘર્ષણ કરી રહ્યા છે. મારામારી એ જ એમનો મૂળભૂત સ્વભાવ ગુણ ન હોય? હત્યા એ જ એમના જીવનનું પરમ લક્ષ્ય ન હોય?
એ ચપટીમાં સમગ્ર વિશ્વનો નાશ કરવાની યુક્તિ બતાવે છે, પરંતુ એક ચપટીમાં કોઈ ભાવનાને કારણે કેવું વિશ્વ બંધુત્વ સધાઈ શકે છે તે દર્શાવતા નથી. સૌ જાણે છે કે આવી ઘોર હિંસા અશક્ય છે. દૂરથી વિનાશક શસ્ત્રો ફેંકીને સહજમાં પૃથ્વીનો વિનાશ થતો નથી, પણ આવું બતાવીને એનો હેતુ માણસના ચિત્તમાં હિંસા અને દુષ્કૃત્યોને ઉશ્કેરવાનો હોય છે. હકીકતમાં આવી હિંસા આચરવી મોટાભાગના લોકોને માટે અસંભવ હોય છે, પણ અહીં તો અસંભવને સંભવ કરીને હિંસાની જ્યાફત ઉડાડવાનો જલસો ગોઠવવામાં આવે છે. કોરોના મહામારી જગતને ઘણા પાઠ શીખવી ગઈ છે. એણે આપણી જિંદગીનું આખું બંધારણ કે કોષ્ટક બદલી નાખ્યું છે. કદાચ આ મહામારીનો દસ્તાવેજ મનુષ્યના ભાવિનો મેગ્ના કાર્ટા બની રહે. આશા એટલી જ રાખવાની કે કોરોના મહામારીના આ સમયમાંથી બોધપાઠ મેળવીને આપણે વિશ્વમાં પરસ્પર સહયોગનું વાતાવરણ સર્જીએ, આપણા સૌના સુખ દુઃખ સાથે મળીને વહેંચીએ અને બીજાને માટે ઘસાઈને ઉજળા થઈએ. કુમારપાળ દેસાઈ. સતત 200 દિવસ પૂરા કરતો વિશ્વકોશનો ઓનલાઈન રોજે રોજ વિશ્વકોશ વિભાગ. લોકડાઉનના સમયમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને અન્ય સૌ કોઈને સામગ્રી આપતો રોજે રોજ વિશ્વકોશ નામના વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો. આ વિભાગમાં ઇતિહાસમાં આજ એ શીર્ષક હેઠળ એ દિવસે જન્મેલી કે પછી અવસાન પામનારી મહત્વની વ્યક્તિનું જીવનચરિત્ર અને એમના કાર્યની રજૂઆત કરવામાં આવી છે. તો પ્રતિદિન એક નવો વિચાર પ્રસ્તુત કરતો આજનો વિચાર એ નામનો લેખ પણ પ્રગટ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગમાધુરી શીર્ષક હેઠળ કોઈ વિભૂતિ કે અગ્રણીનો પ્રેરક પ્રસંગ આપવામાં આવે છે. વળી ગુજરાતી વિશ્વકોશમાં પ્રકાશિત થયેલા જુદા જુદા લોકોપયોગી માહિતી ધરાવતા અધિકરણો પણ આપવામાં આવે છે તથા બાળ વિશ્વકોશમાંથી પણ એ જ રીતે બાળભોગ્ય ચિત્રમય અધિકરણ રોજ આપવામાં આવે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની ઓનલાઈન પર રજૂ થતી રોજે રોજ વિશ્વકોશની સામગ્રી કેટલાક અખબારોમાં પુનઃ પ્રકાશિત થાય છે, તેમજ ગુજરાતની જુદી જુદી સ્કૂલોમાં પણ એમાં આવેલી સામગ્રીનું વાંચન થાય છે. 11મી જૂનથી શરૂ થયેલો આ વિભાગ સળંગ 200 દિવસ પૂરા કરીને આગળ ચાલી રહ્યો છે. રોજે રોજ વિશ્વકોશમાં શ્રી ચિંતન ભટ્ટ દ્વારા દર અઠવાડિયે વિજ્ઞાનની વાત એ શીર્ષક હેઠળ વિજ્ઞાનની વર્તમાન ગતિવિધિ માહિતી આપતા લેખો પણ પ્રગટ થાય છે. એવી જ રીતે શ્રી અમર ભટ્ટ દ્વારા કોઈ કવિની જન્મતિથિ કે પુણ્યતિથિએ એમનું કાવ્ય એના આસ્વાદ સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. વળી એ જ રીતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા દર મહિને કોઈ એક વિષય પર આધારિત આનંદ વિહાર નામનું બાળ કિશોરો માટેનું ઓનલાઈન સામાયિક પણ પ્રગટ કરવામાં આવે છે, જેના જાન્યુઆરીના અંકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશેના લેખોની સાથોસાથ અન્ય રાષ્ટ્રના આઝાદી અપાવનારા રાષ્ટ્ર નેતાઓના ચરિત્રો આપવામાં આવ્યા હતા. એ પછી ફેબ્રુઆરીના અંકમાં બાળ કિશોરોના મનમાં જે જાણવાની તીવ્ર જિજ્ઞાસા હોય છે એવા પ્રશ્નો અને તેના ઉત્તરો આપવામાં આવ્યા છે. આ સામાયિક દર મહિનાની 7મી તારીખે ઓનલાઈન મૂકવામાં આવે છે. આવી જ રીતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું મુખપત્ર વિશ્વવિહાર પણ ઓનલાઈન મૂકવામાં આવે છે, તેમજ તેને શ્રાવ્ય રૂપે પણ પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રવાસ દરમિયાન આપણને જે તે સ્થળની ઐતિહાસિક, ભૌગોલિક
અને સાંસ્કૃતિક માહિતી તો મળે જ છે, પણ સાથે સાથે નવા નવા લોકોનો પરિચય થાય છે, અજાણી વ્યક્તિઓ સાથે મૈત્રી બંધાય છે અને ક્યારેક તો પ્રવાસ દરમિયાન થયેલી મૈત્રી આજીવન ટકે છે. તો વળી ક્યારેક પ્રવાસ દરમિયાન નવા બનેલા મિત્રો એકબીજાથી છૂટા પડે ત્યારે હવે પછી મળીશું કે કેમ તેવી આશંકા પણ તેમના મનમાં જાગતી હોય છે. ઇટાલીના પ્રવાસ દરમિયાન એક અજાણી પરદેશી યુવતીને જાણવાનો મોકો તો મળ્યો. તેનાથી પ્રભાવિત થઈને તેને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું, પરંતુ ભવિષ્યમાં ફરી કદાચ તેને કદી નહીં મળી શકાય તેનો વસવસો ભારતી રાણે પોતાના લેખમાં ઠાલવે છે. સાંભળીએ જસુભાઈ કવિના સ્વરમાં. પ્રવાસ દુનિયાદારીમાં ખોવાઈ ગયેલી એક મૈત્રી. એ સાંજે વાતાવરણ સાફ હતું. નેપલ્સમાં ઉતર્યા તે દિવસે રેલવે સ્ટેશન પરથી જ ઇટાલીના પ્રવાસન વિભાગ તરફથી રાતની સિટી ટૂરની શુભેચ્છા પાસ મેળવવાની પ્રક્રિયામાં અમે સફળ થયા. રાતના 9:30 વાગ્યાની એ ટૂરમાં જવા નીકળ્યા ત્યારે સ્વાગત કક્ષ પર સિદુની અમારી સાથે આવવા તૈયાર ઊભી હતી. અમને સૂચના મળી કે બસ સ્ટેન્ડ થોડુંક દૂર છે, એટલે સિદુનીને તમારી સાથે મોકલું છું. એ તમને ગાઈડ કરશે. આગલી રાતે એને કાઉન્ટર પર બેસીને ટોળો ટપ્પા મારતી જોયેલી એટલે થયું કે એ અહીં કામ કરતી હશે અથવા કાઉન્ટરવાળા છોકરાની ગર્લફ્રેન્ડ હશે. 4 બેડરૂમવાળા કોઈ જૂના મકાનમાં બનાવેલી આ નાની એવી બજેટ હોટેલનો માલિક, મેનેજર, રિસેપ્શનિસ્ટ જે ગણો તે આ કાઉન્ટર પર બેસી રહેતો છોકરો જ હતો. એનો આભાર માનીને અમે સિદુની સાથે ચાલવા લાગ્યા. ચપળતાથી એક પછી એક રસ્તા ઓળંગતી એ અમને દોરતી હતી. સાવ સાદું લુંગી જેવું સ્કર્ટ ને ઉપર ઝાંખું ઝાંખું ટોપ, ગાંઠ વાળેલા અંબોડામાંથી જટિયા જેવા લટકતા એના વાળ, મોં પર કોઈ મેકઅપ નહીં ને પગમાં ખાસડા જેવા સ્પોર્ટ્સ શૂઝ. એના દીદાર હિપ્પીઓ જેવા હતા. અમને તો એમ કે અમને બસમાં ચડાવીને એ વિદાય થશે, પણ એ તો અમારી સાથે બસમાં ચડી અને અમારી આગલી સીટ પર ગોઠવાઈ ગઈ. રાતની રોશનીમાં ઝિલમિલાતું નેપલ્સ મનમોહક લાગતું હતું. અમારો ટૂર ગાઈડ ઇતિહાસનો પ્રોફેસર હતો અને શોખ ખાતર રાત્રિ ટૂરમાં ગાઈડનું કામ કરતો હતો, એટલે એની પાસે માહિતીનો ખજાનો હતો. વળી એની શૈલી પણ રસપ્રદ અને રમૂજી હતી. બસમાંથી ઉતરવાનું થાય ત્યારે સિદુની અમારી સાથે ચાલ્યા કરે. વચ્ચે દરિયાકિનારે ટહેલવા 20 મિનિટનો ફ્રી સમય અપાયો. સિદુની અમારી સાથે હતી. ગાઈડ પણ જોડાયો. અમે સૌ અલક મલકની વાતો કરતા હતા ત્યારે આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે એ કોઈ આવારા હિપ્પી છોકરી નહોતી. એ તો ફ્રાન્સની એક ઉગતી ચિત્રકાર હતી. ફ્લોરેન્સની આર્ટ સ્કૂલમાં ચિત્રકલા શીખવા એ ફ્રાન્સથી આવી હતી. કહેતી હતી, એક કુટુંબ સાથે રહેવાનું ગોઠવ્યું છે. કોલેજ પછીના સમયમાં એમના બાળકોને સાચવીશ અને એ આવકમાંથી ભણવાનો ખર્ચ કાઢીશ. કહેતી હતી કે 6 વર્ષ પહેલાં પહેલીવાર ઇટાલી આવેલી. ત્યારથી એને અહીંના કલાક્ષેત્રનું આકર્ષણ હતું. વેકેશન પૂરું થાય ત્યાં સુધી ઇમ્પ્રેશન્સ એકઠી કરવા, અર્થાત પ્રેરણાદાયક માનસિક પ્રતિબિંબો ઝીલવા એ ઇટાલીમાં ફરી રહી હતી. મને એ છોકરીની વાતોમાં ખૂબ રસ પડ્યો. આખી ટૂર દરમિયાન ખૂબ વાતો થઈ. છેલ્લે
એને ભારત આવવાનું આમંત્રણ આપીને અમે છૂટા પડ્યા. અમે હોટલ પર પહોંચ્યા ત્યારે રાતના 11:30 વાગ્યા હતા. જરાક આંખ લાગી ન લાગી ત્યાં રૂમની બહાર કાઉન્ટર પરથી આવતા અવાજને કારણે જાગી જવાયું. 2-3 છોકરાઓ જોર-જોરથી વાતો કરતા હતા ને વચ્ચે વચ્ચે સિદુનીનો હસવાનો અવાજ પણ ઓળખાયો. છોકરાઓ સિદુનીને એમની સાથે બહાર જવા વિનવતા હતા. ચાલને, ડિસ્કોમાં જઈશું, ખૂબ મજા કરીશું, ચાલને પ્લીઝ. વાતો અમારી રૂમમાં ચોખ્ખી સંભળાતી હતી. મને થયું સિદુનીને બોલાવીને કહું કે તું હજી નાદાન છે ને આ દુનિયા બહુ છેતરામણી છે. વિદેશમાં એકલા ફરતા એક પગલું સંભાળીને મૂકજે. તું અત્યારે અડધી રાતે આ અજાણ્યા યુવાનો સાથે બહાર ન જાય તો સારું. સિદુની, મહેરબાની કરીને રોકાઈ જા. એક સાંજની દોસ્તીના દાવે કહેવા ધારેલી વાત હું એને કહી ન શકી. ધીરે ધીરે અવાજો ઓગળી ગયા. ખાસી ધડ કરીને છોકરાઓ ચાલ્યા ગયા હોય તેવું લાગ્યું. સિદુની એમની સાથે ગઈ કે ન ગઈ ચોક્કસ ખબર તો ન પડી, પણ મને એમ લાગ્યું કે કદાચ એ હોટલ પર જ હતી. અલબત્ત મેં મારા મનને તો એમ જ મનાવ્યું. ને બીજે દિવસે સવારે અમારે તો નીકળવાનું હતું. સામાન લઈને અમે ચેકઆઉટ કરવા કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે સિદુની અમારી રાહ જોઈને ત્યાં જ ઊભી હતી. મેં એના તરફ હાથ લંબાવીને કહ્યું, ગુડ બાય અને ગુડ લક. સિદુની, જીવનમાં બધી શ્રેષ્ઠ વસ્તુઓ તને આવી મળે એવી મારી શુભેચ્છાઓ છે. હાથ મિલાવતા એ સહેજ ઢીલી થઈ ગઈ. મને ભેટવા જાણે કે આગળ વધી ને પછી ખચકાઈને સંકોચથી આગી ઊભી રહી ગઈ. કાલ રાતના પ્રસંગ પછી મારા મનમાં થઈ આવ્યું કે અજાણ્યા દેશમાં એકલી રહેતી આ કાચી ઉંમરની છોકરી ને ઇટાલી તો માફિયાઓનો ને ડ્રગ ડીલર્સનો દેશ. કાલે સવારે આ છોકરીના કેવા સંપર્કો બંધાય, એ કેવા લોકોની સોબતમાં પડે, એનું ચારિત્ર કેવું ઘડાય, કોને ખબર. બસ એ ભયથી મારું વિઝિટિંગ કાર્ડ હું એને દઈ ન શકી. હજી કાલે તો મેં એને ભારત આવવાનું આમંત્રણ દીધેલું ને કાલ રાતના નાનકડા પ્રસંગ પછી આજે કાર્ડ આપવા પર્સ તરફ લંબાયેલો મારો હાથ પાછો વળ્યો. દુનિયાદારીની જીત થઈ ને કાલ સાંજની દોસ્તીની હાર. જ્યારે જ્યારે પ્રસંગ યાદ આવે ત્યારે મનમાં ભરપૂર અફસોસ થઈ આવે કે હું એ છોકરી પર ભરોસો ન મૂકી શકી. હજી આગલી રાતે તો મેં એને કહ્યું હતું, સિદુની, મારી શુભેચ્છા છે કે તારા ચિત્રોના પ્રદર્શન વિશ્વની શ્રેષ્ઠતમ આર્ટ ગેલેરીઓમાં યોજાય. આશા રાખું કે તારી જ્ઞાન પીપાસા એવી સંતોષાય કે તારી ગણના ટોચના કલાકારોમાં થાય. સિદુનીની સ્વપ્નિલ આંખો મને સ્મૃતિપટ પર દેખાય છે ને યાદ આવે છે કે જ્યારે મેં એને પૂછેલું, ઇન્ડિયા આવશે ક્યારેક, ત્યારે ઝળકી ઉઠેલી એની આંખો અને મીઠો જવાબ, મે બી યસ. પણ હવે એ શક્ય નથી. આજે મારી પાસે સિદુનીનું કે સિદુની પાસે મારું સરનામું નથી. વિરાટ વિશ્વમાં બહુ ઝડપથી અમે એકબીજાથી દૂર ફેંકાઈ ગયા છીએ અને હવે ફરીથી ક્યાંક એનું અચાનક મળી જવું અશક્ય લાગે છે. ભારતી રાણે. રાજકારણ. 2021નું વર્ષ અમેરિકામાં સત્તા પરિવર્તન લઈ આવ્યું. વર્ષ 2016માં
અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની 2020માં યોજાયેલ ચૂંટણીમાં હાર થઈ અને તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા. સાથોસાથ ભારતીય જમૈકન મૂળ ધરાવતા કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યા, જે અમેરિકાના રાજકારણમાં એક ઐતિહાસિક ઘટના છે. કોરોનાની મહામારી સામે હજુ પણ લડી રહેલા અમેરિકા સામે ઘણા પ્રશ્નો છે, જેમ કે વકરી રહેલી હિંસા, ચીનનું વધતું જતું પ્રભુત્વ, આતંકવાદ વગેરે. ટ્રમ્પના શાસનકાળની ખામીઓ અને બાઇડેન હેરિસની જોડી સમક્ષ ઊભેલા પડકારોનું વિશ્લેષણ પ્રવીણ લહેરી પોતાના લેખમાં કરી રહ્યા છે, જેને સ્વર આપ્યો છે મોર્ડન ભટ્ટે. નમસ્કાર મિત્રો. શ્રી પ્રવીણ લહેરીની કલમે લખાયેલ લેખ અમેરિકામાં સત્તા પરિવર્તન. છેલ્લા 232 વર્ષથી અમેરિકામાં દર 4 વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાયા બાદ 20 જાન્યુઆરીથી નવા પ્રમુખના શપથ ગ્રહણ સમારોહ સાથે નવી સરકારનો કાર્યકાળ શરૂ થાય છે. અગાઉ નવેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન દરેક રાજ્યના મતદારોના મતોના આધારે પ્રતિનિધિઓ નક્કી થાય અને નિશ્ચિત ધોરણો મુજબ દરેક રાજ્યમાં વિજેતાને તમામ પ્રતિનિધિઓના મત પ્રાપ્ત થાય. આ જૂની પુરાણી પદ્ધતિના કારણે ઘણીવાર બહુમતી લોકસમર્થન મેળવનાર ઉમેદવાર જરૂરી સંખ્યામાં પ્રતિનિધિઓની સંખ્યા પ્રાપ્ત નથી કરતો તો પણ તે વિજેતા થાય છે. વર્ષ 2016માં શ્રીમતી હિલેરી ક્લિન્ટન એટલે કે ડેમોક્રેટિક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સ્પર્ધામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિનિધિઓની અલ્પ બહુમતી અને પ્રજાકીય મતો ઓછા હોવા છતાં પ્રમુખ તરીકે ચૂંટાયા. તત્કાલીન ડેમોક્રેટિક પ્રમુખ બરાક ઓબામાએ સરળતાથી અને સહજતાથી પ્રમુખ પદનો હવાલો ટ્રમ્પને સુપ્રત કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પના 4 વર્ષમાં તેમની ચંચળ, સ્વાર્થી, તુમાખી ભરેલી અને અભદ્ર વર્તણૂકના કારણે સમગ્ર વિશ્વમાં તેમણે અફડાતફડી મચાવી દીધી. ટ્વિટર ઉપર લગભગ સતત અનેક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરતા ટ્રમ્પ સાથે કામ કરતા મંત્રીઓ અને સચિવો પણ રાજીનામા આપતા રહ્યા. ટ્રમ્પના વાણી, વિચાર કે વર્તનમાં ન તો સુધારો થયો કે ન તો અપવાદરૂપ કિસ્સા સિવાય ન્યાયતંત્ર કે કોંગ્રેસનો અંકુશ રહ્યો. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન નીચેની બાબતોએ અમેરિકાની પરંપરાગત નીતિઓને છિન્ન ભિન્ન કરી નાખી. કોઈપણ તજજ્ઞની સલાહ માનવાનો ઇનકાર કરી પોતે જ સર્વજ્ઞ છે તેવા અહમમાં, સ્વમોહમાં રાચતા પ્રમુખ ટ્રમ્પે અમેરિકાના બંધારણના પાયા હચમચાવી દીધા અને તેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. 1. ટ્રમ્પે લેટિન અમેરિકાના દેશો, ખાસ કરીને મેક્સિકોમાંથી આવતા લોકોને રોકવા માટે સરહદ ઉપર લાંબી દિવાલ બાંધવાનું નક્કી કર્યું. આ માટે કોંગ્રેસે ભંડોળ મંજૂર ન કર્યું તો રાષ્ટ્રીય કટોકટીનો મુદ્દો લગાડી તે માટે પોતાના હુકમથી જંગી ખર્ચ કર્યો. 2. 7. મુસ્લિમ દેશોમાંથી આવતા લોકોના વિઝા ઉપર કડક નિયંત્રણો મૂક્યા. 3. સામાન્ય નાગરિકને સારવારની ખાતરી આપતી આરોગ્ય યોજના એટલે કે ઓબામા કેરને વહીવટી હુકમથી રદ કરી દીધી અને કોરોના મહામારીની વ્યવસ્થામાં ગંભીર ઉપેક્ષા કરી જેથી 4 લાખ અમેરિકનોના મહામારીથી મોત થયા. 4. કરવેરાના માળખામાં પૂંજીપતિઓને લાભ થાય તેવા ફેરફારો કર્યા. 5. પ્રેસ કોન્ફરન્સો ભરી અને અનેક જૂઠ્ઠા સાથે પોતાના વિકૃત અભિપ્રાયો સાચા છે તેવું ઠરાવવાની કોશિશ કરી. 6. પરિવારના સભ્યોને સરકારી હોદ્દાઓ આપી સમાંતર અંગત સરકાર ઊભી કરી દીકરી ઇવેન્કા અને જમાઈ કુશનેરના હસ્તક્ષેપના કિસ્સાઓથી અનેક વિવાદો જન્મ્યા. મહત્વના અખબારો અને ટેલિવિઝન ચેનલો પૂર્વગ્રહ ધરાવે છે એમ કહીને તેમને સતત અપમાનિત કર્યા. 7. અમેરિકામાં અશ્વેતો પરના હુમલાઓ વખોડી તેના પર અંકુશ મૂકવાના બદલે કે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે નિવેદનો દ્વારા આડકતરી રીતે રંગભેદના સમર્થકોનો પક્ષ લીધો. આના કારણે એક રાજ્યના પોલીસ વડાએ પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે ચૂપ રહો જેવું કહીને પ્રમુખને બંધારણીય જવાબદારીનું ભાન કરાવવા હિંમત દાખવી. 8. ચૂંટણીમાં હાર દેખાતા જ સમગ્ર ચૂંટણી સાવ ખોટી છે તેમ કહીને હાર સ્વીકારવા ઇનકાર કર્યો. આજે પણ તે હારનો સ્વીકાર કરતા નથી. સત્તા હસ્તાંતરણની પ્રક્રિયામાં અકલ્પ્ય અવરોધો ઊભા કર્યા અને અંતમાં અમેરિકી પ્રજાસત્તાકના પ્રતીક સમાન કેપિટલ હિલના ભવન પર તેમના ટેકેદારોએ ભીષણ હુમલો કરી કોંગ્રેસને પ્રમુખ પદની ચૂંટણીના પરિણામો જાહેર કરવા રોકતા હિંસક હુમલો કર્યો. અમેરિકાના ઇતિહાસમાં આ શરમજનક ઘટના નોંધાવી
તમામ વિનય વિવેક ચૂકીને ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાંથી વિદાય લીધી. 1. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટ્રમ્પે 125 દેશોની વચ્ચે પર્યાવરણ રક્ષણના પેરિસ કરારમાંથી અમેરિકાને પરત ખેંચીને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમોની હાંસી ઉડાવી. 2. ઘણી જહેમત બાદ ઓબામાએ ઈરાન સાથે કરેલા શાંતિ કરાર રદ કર્યા. 3. ઉત્તર કોરિયાના જુલ્મી અને મનસ્વી સરમુખત્યાર સાથે મૈત્રી કરાર કરવા મહેનત કરી. 4. નાટોના દેશો અમેરિકાના ખંડીય દેશો હોય અને અમેરિકાનું શોષણ કરતા હોય તેવું કહી અઝૂકતું વર્તન કર્યું. 5. રશિયા સાથે અકલ્પ્ય કારણોસર કૂણું વલણ અપનાવ્યું. 6. ચીન સાથેના વેપારમાં ટેરિફ વોર દ્વારા હંગામો મચાવ્યો, પણ ચીન સાથેની વેપાર ખાદ્યમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન કરી શક્યા. 7. અનેક દેશો પ્રતિ ઉપેક્ષા દાખવી અને કોરોના બાદ વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી હટી જઈને તેમને આર્થિક ટેકો આપવો બંધ કર્યો. આવા અગણિત દુઃસાહસો સાથે ચીન સાથે સામે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતની ધરી કાર્યાન્વિત કરી. પાકિસ્તાનના આતંકને જાહેરમાં વખોડી તેને અપાતી આર્થિક સહાયમાં મોટો કાપ મૂક્યો. 8. યુએઈ, બહેરીન જેવા મુસ્લિમ રાષ્ટ્રોને સમજાવી તેમના અને ઇઝરાયેલ વચ્ચે સંબંધો સ્થાપી તેમણે એશિયામાં દીર્ઘકાલીન શાંતિ માટે નવું વાતાવરણ પેદા કર્યું. જોકે આનો યશ ઘણા રાજકીય વિશ્લેષકો તેમના વિદેશમંત્રી માઇક પોમ્પિયોની કોનેહને આપે છે. હવે અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન 78 વર્ષની ઉંમરે સૌથી જૈફ વયે પ્રમુખ પદ સંભાળનારા પ્રથમ પ્રમુખ છે. તેના આયરિશ પૂર્વજોમાંથી કોઈક ભારતમાં સ્થાયી થયું હતું તેવી સૈકાઓ જૂની ઘટનાનું સંશોધન ચાલે છે. 1972થી જાહેર જીવનમાં સક્રિય જો બાઇડેન કસાયેલા રાજપુરુષ છે. ઓબામાની સાથે 8 વર્ષ ઉપપ્રમુખ રહેલા બાઇડેનનો અનુભવ વિશાળ છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી અણુશક્તિ માટે કાશ્મીર મુદ્દે ભારત સાથેના કરારોના પ્રશ્ને તેમનું વલણ એકંદરે ભારત વિરોધી કહી શકાય તેવું રહ્યું છે. જોકે બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં તેઓ અગાઉની જેમ રૂઢિચુસ્ત રહેશે કે ભારત પ્રત્યે સમાન કેળવણી સહયોગ કરશે તે તો સમય કહેશે. બાઇડેનનું ઇમિગ્રન્ટ એટલે કે વિદેશથી આવતા માણસોને નાગરિકત્વ આપવા માટેનું વલણ ઉદાર હોવાથી ભારતવાસીઓ અને ભારતના મૂળના અમેરિકી નાગરિકો એટલે કે એનઆરઆઈ ઉત્સાહિત છે. અમેરિકાના નવા ઉપપ્રમુખ શ્રીમતી કમલાદેવી હેરિસના માતા ભારતીય તો પિતા જમૈકાના અશ્વેત આગંતુકો હતા. તેમનો ઉછેર અમેરિકાની સંસ્કૃતિ અને વાતાવરણ વચ્ચે થયો છે. તેમના પરિવારે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે. શ્રીમતી કમલા હેરિસે કેલિફોર્નિયા જેવા મહત્વના રાજ્યમાં એટર્ની જનરલનો મહત્વનો હોદ્દો સંભાળ્યો છે. પ્રથમ અશ્વેત ભારતીય માતા પિતાના સંતાન અને મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા તે એક અનોખો વિક્રમ છે. બાઇડેનની ટીમમાં 20 જેટલા મહત્વના હોદ્દાઓ પર ભારતીય મૂળની વ્યક્તિઓની નિમણૂકો માટે પણ કમલા હેરિસની સલાહ કારણભૂત માનવામાં આવે છે. શ્રીમતી કમલા હેરિસના નામની હાંસી ઉડાવનાર ટ્રમ્પે તેમને શપથ લેતા નિહાળ્યા હશે તો તેની રગે રગમાં ક્રોધ ભભૂક્યો હશે. કમલા હેરિસ અઠંગ રાજકારણી છે અને તેમની એટર્ની જનરલની કારકિર્દી અનેક આક્ષેપોથી ખરડાયેલી છે. તેઓ ભારત તરફી વલણ રાખશે તેવી અપેક્ષા વધારે પડતી છે. કમલા હેરિસ માટે પોતાનો સ્વાર્થ અન્ય તમામ બાબતોના અગ્રસ્થાને છે તેવી માન્યતા સર્વવ્યાપક છે. અમેરિકાના પ્રમુખ ઉપપ્રમુખની નવી ટીમે ખૂબ શાંતિથી, દ્રઢતાથી અને ઝડપથી ટ્રમ્પના અનેક મનસ્વી નિર્ણયોને પ્રથમ દિવસે જ બદલાવી એક સંદેશ આપેલ છે. ટ્રમ્પ કાળની ભૂલો સુધારવામાં અને અમેરિકા ફર્સ્ટ જેવા નારાની જગ્યાએ અમેરિકાના લોકોમાં એકતા સ્થાપવા માટે તેઓ પ્રતિબદ્ધ છે. શ્રીમાન બાઇડેને પહેલા દિવસે જ કારોબારી અધિકારોની રૂએ ટ્રમ્પના ઘણા નિર્ણયો બદલ્યા છે. 1. જો બાઇડેને અમેરિકાને ફરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં સભ્ય બનાવી સક્રિય રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સર્વે સંતુ નિરામયાની ભાવના સાકાર કરવા સંકલ્પ વ્યક્ત કર્યો છે. 2. કોરોનાના કારણે બેરોજગારી કે આર્થિક મુશ્કેલી ભોગવતી વ્યક્તિઓને પ્રતિ માસ $1400 સહાય મંજૂર કરી માનવતાવાદી અભિગમનો પરિચય કરાવ્યો છે. 3. અમેરિકા અને મેક્સિકો વચ્ચેની દિવાલના મુદ્દે ટ્રમ્પની કટોકટી રદ કરી સમગ્ર પ્રોજેક્ટ રદ કર્યો છે. 4. ઇસ્લામિક દેશોમાંથી આવતી વ્યક્તિઓના કડક વિઝા નિયંત્રણો રદ કર્યા છે. 5. સેનેટ સમક્ષ જુબાની આપતા નવા વિદેશ મંત્રીએ ચીનની દાદાગીરી, પાકિસ્તાનનો આતંકવાદ નહીં ચલાવીએ તેમ કહીને ટ્રમ્પના અમુક કાર્યો અપનાવવાનો સંકેત આપ્યો છે. 6.
બાઇડેને પોતાના મંત્રીમંડળમાં અશ્વેત, લેટિન અમેરિકન, એશિયન મૂળના લોકોને અને મહિલાઓને સંતોષકારક પ્રતિનિધિત્વ આપ્યું છે. આપણા સૌના મનમાં અનેક પ્રશ્નો છે. બાઇડેન હેરિસની જોડીના 4 વર્ષના શાસનમાં અમેરિકા ચીનના વધતા પ્રભુત્વને રોકી શકશે? આતંકવાદને અંકુશમાં લાવી શકશે? ઈરાન, સિરિયા, અફઘાનિસ્તાન, લેબેનોનમાં શાંતિ સુમેળ સ્થાપી શકશે? ભારત અને અમેરિકાના સંબંધો સુધરશે કે અવરોધો વધશે? અમેરિકાની રશિયાની ભૂમિકા કેવી હશે? જાપાન, ઓસ્ટ્રેલિયા ભારત સાથેની દોસ્તી બની છે તે જળવાશે કે જોખમાશે? આ પ્રશ્નો ખૂબ મહત્વના છે, પણ તેના ઉત્તરો તો આપણને થોડા સમય બાદ જ મળશે. અત્યારે તો વિશ્વમાં સુખ શાંતિ વધે તે દિશામાં અમેરિકા કાર્યરત થાય તેવી પ્રાર્થના કરીએ. પ્રવીણ ક. લહેરી. અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તા સંગ્રહ પારિતોષિક. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ખાંડવાળા ક્રિએટિવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવી સર્જનાત્મક પ્રતિભાઓને અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તા સંગ્રહ પારિતોષિકથી નવાજવામાં આવે છે. અંજલિ ખાંડવાળા આપણી ભાષાના એક નીવડેલા વાર્તાકાર હતા અને એમના 3 વાર્તા સંગ્રહ પ્રગટ થયેલા છે, જે ઘણા પારિતોષિકોથી પુરસ્કૃત થયેલા છે. તેમજ ભારતની વિવિધ ભાષાઓમાં એમની ઘણી વાર્તાઓ અનુવાદિત પણ થઈ છે. એમના સ્મરણાર્થે ખાંડવાળા ક્રિએટિવ ફાઉન્ડેશને ગત વર્ષે અંજલિ ખાંડવાળા શ્રેષ્ઠ પ્રથમ વાર્તા સંગ્રહ પારિતોષિક એનાયત કરવાનું નક્કી કર્યું અને 2017 અને 2018 દરમિયાન ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા પ્રથમ મૌલિક વાર્તા સંગ્રહ તરીકે શ્રી અજય સોનીના વાર્તા સંગ્રહ રેતીનો માણસ એને એનાયત કરવામાં આવ્યું હતું. હવે 2019 અને 2020 દરમિયાન ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલા લેખકના પ્રથમ મૌલિક વાર્તા સંગ્રહને 1 લાખ રૂપિયાનું પારિતોષિક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વાર્તા સંગ્રહ નીચે દર્શાવેલા સરનામે એપ્રિલ 2021 સુધીમાં મોકલી આપવાનું રહેશે. દરેક સ્પર્ધકે 2019 અને 2020 દરમિયાન પ્રકાશિત થયેલા પોતાના પ્રથમ મૌલિક વાર્તા સંગ્રહની 3 નકલો વિનામૂલ્યે નીચેના સરનામે મોકલી આપવા વિનંતી છે. સરનામું નોંધી લેશો. રાજલ મહેતા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશ પાર્ક સોસાયટીની પાસે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ 13. હાસ્ય. આપણું તત્વજ્ઞાન કહે છે કે તું જે છે તે તું નથી, ને તું જે નથી તે તું છે. વાત તો તત્વજ્ઞાનની છે, પણ આ લેખમાં તે અંગે હાસ્ય અને નર્મ મર્મ છે. કેટલીક વાર લેખકની કૃતિ પરથી વાચક પોતાના મનમાં તેમની એક છબી ઊભી કરે છે, પરંતુ જ્યારે સાક્ષાત તેમને મળવાનું થાય છે ત્યારે કેટલીક વાર તેને એક ધક્કો લાગે છે, કેમ કે લેખકનું બાહ્ય વ્યક્તિત્વ તેણે મનમાં ઊભી કરેલી તેમની છબી કરતાં તદ્દન જુદું હોય છે. આ હાસ્ય લેખમાં લેખક રતિલાલ બોરીસાગર હાસ્યની છોડો ઉડાડતા દર્શાવે છે કે તેમના બાહ્ય વ્યક્તિત્વથી કેવી રીતે કોઈક તેમને માસ્તર સમજી બેસે છે, કોઈક ક્લાર્ક, તો કોઈક વળી સર્કસનો કલાકાર. માણીએ આ કૃતિ મોડર્ન ભટ્ટના સ્વરમાં. શ્રી રતિલાલ બોરીસાગરની કલમે લખાયેલ હાસ્યલેખ મારું બહિર્વ્યક્તિત્વ. એક વાચક મિત્ર મારા લેખો વાંચીને મને પત્રો લખતા. એમના દરેક પત્રના શબ્દે શબ્દમાં મારા પ્રત્યેક અહોભાવ ઉભરાતો. આ સહૃદય વાચક એકવાર મારું દર્શન કરવા મારે ઘેર આવી પહોંચ્યા. ડોરબેલ વાગી એટલે મેં બારણું ઉગાડ્યું. મંદિરના દ્વાર ખુલે અને ભક્ત જેમ પ્રભુના દર્શન માટે તલપી ઉઠે તેવો તલસાટ એમના મુખ ઉપર સ્પષ્ટ વર્તાતો હતો. મારે રતિલાલ બોરીસાગરનું કામ છે એમ કહીને એમણે પોતાનું ને પોતાના ગામનું નામ કહ્યું. સુદામા આવ્યો છે એવા સમાચાર મળતા
શ્રી કૃષ્ણ જેમ સુધબુધ ખોઈ બેઠા હતા તેમ મારા પ્રિય વાચકને જોઈ હું તો હરખ ઘેલો થઈ ગયો. હું જ રતિલાલ બોરીસાગર, આમ કહી ઉમળકાપૂર્વક હું એમને ઘરની અંદર લઈ આવ્યો. પણ મને જોયા પછી એમનો ઉત્સાહ ઓછો થઈ ગયો હોય એમ મને લાગ્યું. પોતાના પ્રિય લેખકની જે છબી એમણે મનમાં કંડારી રાખી હશે એની એકેય રેખા મારામાં ન જતા એમને આઘાત લાગે તે હું સમજી શકતો હતો, પણ એનો કોઈ ઉપાય ન હતો. મેં હસીને એમને પૂછ્યું કે તમે તમારા મનમાં મારી જેવી આકૃતિ કલ્પી હશે તેવો હું નથી? ખરું? ના, એવું તો ખાસ નહીં, પણ મેં તમને જુદા ધારેલા તે ખરું છે. આ વાચકની જેમ ઘણા વાચકો મારી કૃતિ વાંચીને મારી આકૃતિ વિશે ધારણાઓ બાંધતા હશે. આવા વાચકો ગેરમાર્ગે ન દોરાય તેવા શુભ આશયથી હું મારા બહિર્વ્યક્તિત્વ વિશે નિવેદન કરવા પ્રેરાયો છું. ઈશ્વરને આપણા કવિ જયંત પાઠકે ચિતારો કહ્યો છે, અને કેટલાક ચિત્રકારો જેમ ચિત્ર કે કાર્ટૂન બંને દોરવામાં એક સરખું નૈપુણ્ય ધરાવતા હોય છે, તેમ જગતનો આ મહાન ચિતારો એટલે કે ઈશ્વર કેટલાકના ચહેરા ચિત્રનો ખ્યાલ રાખીને બનાવે છે ને હળવા મૂડમાં હોય ત્યારે કાર્ટૂનો જેવા ચહેરો બનાવે છે. મારો ચહેરો બનાવતી વખતે આ મહાન કલાકાર હળવા મૂડમાં કંઈક વધુ પડતા હળવા મૂડમાં હોવો જોઈએ એવો મને પાક્કો વહેમ છે. આપણું તત્વજ્ઞાન કહે છે કે તું જે છે તે તું નથી અને તું જે નથી તે તું છે. પહેલાં મને આ ગહન વાત સમજાતી નહોતી કે હું જે છું તે હું કેવી રીતે ન હોઉં ને હું જે નથી તે હું કેવી રીતે હોઉં. આ કોયડો મને એટલો બધો અટપટો લાગતો હતો કે આના પર બહુ વિચાર કરીશ તો તત્વજ્ઞાની થવાને બદલે ગાંડો થઈ જઈશ, આવો મને ભય લાગેલો. પણ મારા બહિર્વ્યક્તિત્વને કારણે ધીમે ધીમે આ ગહન વાત મને સમજાવવા માંડી છે. સદાય ગરીબડા દેખાતા મારા ચહેરાને કારણે હું જે નથી તે હું છું ને હું જે છું તે હું નથી એમ લોકો માને છે. હું અમદાવાદમાં આવ્યો ત્યારથી જે કેશ કર્તનાલયમાં હું મારા કેશ કર્તનિત કરાવું છું એ કેશ કર્તનકાર મિત્ર જયંતીલાલ, હવે સ્વર્ગસ્થ જયંતીલાલ, હું મારા પ્રાથમિક શાળામાં માસ્તર છું એમ માનતા હતા. પ્રતિમાસ હું એમના કેશ કર્તનાલયમાં પ્રવેશું કે તરત જ આવો માસ્તર આમ કહી ઉમળકાભેર એ મારું અભિવાદન કરતા. નવલરામે ઢીલા ઢીલા પોતિયા ને વિલા મિલા મોં રખે ને ભાઈ તમે માસ્તર હતો આમ કહી એ માસ્તરની લાક્ષણિકતા વર્ણવી છે. હું પેન્ટ પહેરું છું અને પેન્ટ પર પટ્ટો બાંધું છું એટલે ઢીલા ઢીલા પોતિયાવાળી લાક્ષણિકતાનો મારે માટે સવાલ ઊભો થતો જ નથી. મારું મોં વિલું દેખાય છે એ ખરું, પણ આજકાલના માસ્તરોના મોં હવે વિલા રહ્યા નથી એટલે એ લાક્ષણિકતાનો પ્રશ્ન નથી. કેશ કર્તનાલયની ભીતો ઉપર લખેલા લખાણોમાં હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી એવા ગાંધીજીના આદેશનું બેફામ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમ છતાં મેં એ જોડણી સુધારવાનો કદી પ્રયત્ન કર્યો નથી. તથાપિ આ કેશ કર્તનકાર અને માસ્તર કેમ સમજતા હતા તે હું અદ્યાપી સમજી શક્યો નથી. હું ક્લાસ 1 ઓફિસર છું એવું હું એમને કહીશ તો એ હસી પડશે એવી બીક મને સતત રહ્યા કરતી. એટલે હું એમને સાચી વાત ક્યારેય કહી શક્યો નહોતો. એક વખત મારે એક મોટી ઓફિસમાં જવાનું થયું. એ ઓફિસના વડા પાસેથી મારે મારી ઓફિસ માટે કેટલાક કાગળો લેવાના હતા. એ કાગળોની તાત્કાલિક જરૂર હતી એટલે હું જાતે લેવા ગયો હતો. મેં સાહેબને જોઈને કહ્યું, હું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાંથી આવું છું, બેસો. આટલું કહી એમણે ઘંટડી મારી અને સાથે સાથે બોલ્યા, જોશી. સામાન્ય રીતે દરેક ઓફિસમાં બને છે તેમ ઘંટડી સાંભળીને કોઈ આવ્યું તો નહીં. એમણે ફરી ઘંટડી વગાડી અને ફરી બોલ્યા, જોશી. એ વખતે 2 જણા એક સાથે અંદર આવ્યા. પટાવાળો ઘંટડી સાંભળીને અંદર આવ્યો અને ક્લાર્ક સંબોધન સાંભળીને એમણે પટાવાળાને પાછો મોકલ્યો અને ક્લાર્કના હાથમાં એક કાગળ આપી કહ્યું, મહેતાને આપો. પાઠ્યપુસ્તકના મંડળના કાગળો છે એના ક્લાર્ક રૂબરૂ લેવા આવ્યા છે એટલે હમણાં જ ટાઈપ કરી આપો એમ કહેજો. વાળંદ મને માસ્તર સમજે અને આ મહાશય મને ક્લાર્ક કહે. પ્રભુ અને સંતોને જેમ લોકો જલ્દી ઓળખી શકતા નથી તેમ મને પણ કોઈ સાચી રીતે ઓળખી શકતું નથી. એટલે હું જે છું તે હું નથી ને હું જે નથી તે હું છું. આ અઘરું તત્વજ્ઞાન મને ઘણું સહેલું લાગવા માંડ્યું છે.
એ સાહેબે મને પટાવાળો ન ગણ્યો તે માટે મેં મનોમન એમનો આભાર માન્યો. પાઠ્યપુસ્તક મંડળમાં હું પ્રથમ વર્ગનો અધિકારી છું એવું કહી એમના હૃદયને આઘાત ન પહોંચાડવાનું જ મેં ઉચિત માન્યું. પોશાકનું મહત્વ આપણી પૂર્વની સંસ્કૃતિમાં પણ સ્વીકારાયું છે. પિતાંબર પહેરેલા વિષ્ણુને સમુદ્રે પોતાની પુત્રી આપી ને દિશારૂપી વસ્ત્રો ધારણ કરનાર શંકરને એ વિષ આપ્યું. એવો એક શ્લોક સંસ્કૃતમાં છે. એટલે કે વિષ્ણુ અને શંકરની યોગ્યતા સરખી જ હતી, છતાં માત્ર સુંદર વસ્ત્રોને કારણે વિષ્ણુને પત્ની મળી અને વસ્ત્રોની બાબતમાં કેવળ ઉદાસીન રહેનાર શંકરને વિષ મળ્યું. આમ કહી આ શ્લોકમાં સુંદર વસ્ત્રોનો મહિમા કરવામાં આવ્યો છે. વસ્ત્રોનો આવો મહિમા જાણ્યા પછી મારા બહિર્વ્યક્તિત્વની ખામી સુંદર વસ્ત્રો દ્વારા પૂરી દેવાનો પ્રયત્ન પણ એક જમાનામાં મેં કરેલો. ચટ્ટાપટ્ટાવાળા સરસ મજાના 5-6 બુશકોટ ને ઘેરા રંગના 5-6 પેન્ટ મેં સીવડાવેલા. પરંતુ આને કારણે એકવાર એક અજાણ્યા માણસે, તમે સર્કસમાં નોકરી કરો છો? આવો પ્રશ્ન મને પૂછેલો. ત્યારથી મને લાગેલું કે મારે જેવા એ વસ્ત્રોની બાબતમાં વિષ્ણુ કરતાં શંકરને અનુસરવા જેવું છે. ઓછામાં ઓછું પૈસા તો બચે. વસ્ત્રોથી માણસ શોભે છે એ વાત ખરી હશે, પણ બધા માટે ખરી નહીં હોય. કેટલાક માણસો જેમ ગમે તેવા સામાન્ય વસ્ત્રોમાં સુંદર લાગે છે, તેમ મારા જેવા કેટલાક ગમે તેવા સુંદર વસ્ત્રોમાં કદરૂપા લાગતા હોય છે. મારા બહિર્વ્યક્તિત્વને કારણે મારી ઉંમર પણ છે એના કરતાં વધારે લાગે છે. હું સ્ત્રી નથી, તો પણ મારી ઉંમર કોઈને છે એના કરતાં ઓછી લાગે તો હું જરૂર રાજી થાઉં. પણ બને છે નથી ઉલટું. હું અમદાવાદમાં નવોસવો આવેલો ત્યારે પાલડીના બસ સ્ટેન્ડ પર એકવાર એક જ્ઞાત યૌવના બાલિકાએ મને પૂછ્યું, કાકા 37 નંબરની બસ જતી રહી? 37 વર્ષના માણસને 17 વર્ષની છોકરી કાકા કહીને સંબોધે ત્યારે એને કેવો આઘાત લાગે તે સહૃદય વાચકો સમજી શકશે. કવિ ભાસે એના એક નાટકમાં કહ્યું છે કે રૂપેણ સ્ત્રિયઃ કથ્યન્તે પરાક્રમેણ પુરુષાઃ. અર્થાત રૂપથી તો સ્ત્રીઓની પ્રશંસા થાય છે, પુરુષો તો પરાક્રમથી ખ્યાતિ પામે છે. ભાસની આ ઉક્તિએ મને ઘણું આશ્વાસન પૂરું પાડ્યું છે. અલબત્ત તમે તમારી કીર્તિ વધે એવું પરાક્રમ કોઈ કર્યું છે ખરું? આવો પ્રશ્ન કોઈ પૂછે છે ત્યારે મને મૂંઝવણ થાય છે ખરી. છતાં સુંદરતા પુરુષો માટે અનિવાર્ય નથી તે વાત કંઈ ખોટી ઠરતી નથી. આ બધું છતાં આવા બહિર્વ્યક્તિત્વ મારું શરીર પણ મને ખૂબ વહાલું છે. ગમે તેવા સુંદર શરીરમાં મારા આત્માની ફેરબદલી કરી આપવાનું વચન ખુદ ઈશ્વર આપે તો પણ હું પળનાય વિલંબ વગર એ ના કહી દઉં. રતિલાલ બોરીસાગર. વ્યક્તિ વિશેષ. અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રે પાયાના વિષયો પર સંશોધન, વિકાસ, નિર્માણ અને તેના ઉપયોગમાં કાર્યરત સંસ્થા ઇસરોનું એક મહત્વનું કેન્દ્ર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે છે. 1 જાન્યુઆરી 2021ના દિવસે એક ગુજરાતી ઇજનેર શ્રી નિલેશ દેસાઈને તેનું સુકાન સોંપવામાં આવ્યું. એક ગુજરાતી તરીકે આપણા સૌ માટે તે ખૂબ ગૌરવની વાત છે. ખૂબ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા નિલેશભાઈએ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયર તરીકેની ડિગ્રી મેળવી અને ત્યારબાદ તેઓ સેક ઇસરોમાં જોડાયા. સમયાંતરે તેમની પદોન્નતિ થતી રહી અને તેમની મહેનત, નિષ્ઠા અને ખંતના પરિણામે આજે તેઓ સેક અમદાવાદના નિર્દેશક બન્યા છે. તેમની ઝળહળતી કારકિર્દી અને તેમના વ્યક્તિત્વના અવનવા પાસાને ઉજાગર કરે છે ચિંતન ભટ્ટ, જેને સ્વર આપ્યો છે મોર્ડન ભટ્ટે. શ્રી ચિંતન ભટ્ટની કલમે લખાયેલ વ્યક્તિ વિશેષ લેખમાં આજે મિત્રો જોઈશું કર્મશીલ શ્રી નિલેશ દેસાઈ. ગુજરાતના સપોર્ટ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કેટલાક ચુનંદા વૈજ્ઞાનિકો સાથે અમદાવાદની ભૌતિકી સંશોધન પ્રયોગશાળાના એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLના એક ઓરડામાં ભારતમાં અંતરિક્ષ ઉપયોગ અને સંશોધનને લગતી પ્રવૃત્તિઓનો વર્ષ 1962માં આરંભ કર્યો.
ડૉક્ટર વિક્રમ સારાભાઈના 1970માં થયેલા આકસ્મિક અવસાનને લીધે થોડા જ વર્ષોમાં આ પ્રવૃત્તિ ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તરીકે બેંગ્લોરથી સંચાલિત થવા લાગી. અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રે પાયાના વિષયો પર સંશોધન, વિકાસ, નિર્માણ અને તેના ઉપયોગમાં કાર્યરત ઇસરોનું એક મહત્વનું કેન્દ્ર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે સેક સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SAC અમદાવાદ ખાતે ચાલે છે. 1985માં પ્રોફેસર PD ભાવસારે નિદેશક તરીકે સેકનું સુકાન સંભાળ્યું અને તેનો કાર્યકાળ દરમિયાન LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાં ભણેલા એક તેજસ્વી ગુજરાતી યુવાન ઇજનેર નિલેશ દેસાઈની નિમણૂક સેક ઇસરો ખાતે થઈ. 35 વર્ષ પછી 1 જાન્યુઆરી 2021ના દિવસે ફરી પાછું એક ગુજરાતીને શ્રી નિલેશ દેસાઈને સેક ઇસરોનું સુકાન સોંપવામાં આવ્યું. એક ગુજરાતી તરીકે આ વાતથી આપણી છાતી ગજગજ ફૂલે. 1 એપ્રિલ 1964ના રોજ નવસારીમાં જન્મેલા નિલેશનો ઉછેર વલ્લભ વિદ્યાનગરની યુનિવર્સિટી કોલોનીના સંસ્કારી અને સિદ્ધાંતનિષ્ઠ વાતાવરણમાં થયો અને બાળપણ ત્યાં જ પસાર થયું. નિલેશના પિતાશ્રી મહેન્દ્રભાઈ દેસાઈ વલ્લભ વિદ્યાનગર ખાતે કોઓપરેટિવ ટ્રેનિંગ કોલેજમાં પ્રોફેસર હતા. માતા શ્રીમતી આશાબેન કેન્દ્રીય વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા હતા, જેથી નિલેશ કેન્દ્રીય વિદ્યાલયમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં જ ભણ્યા. રોજ સાંજે મિત્રો સાથે ક્રિકેટ, ફૂટબોલ, ખોખો, લખોટી, ગિલ્લી દંડા જેવી મેદાની રમતો રમતા. અરે ક્રિકેટ રમવાની તક તો તેમને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રાદેશિક સ્તરે મળી હતી. એ વાત સ્મરીને નિલેશભાઈ કહે છે કે આજના બાળકો મેદાની રમતો છોડીને ટીવી અને મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે, જેને લીધે તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. પ્રાથમિક ધોરણો સુધીના અભ્યાસ દરમિયાન ગણિતમાં 100% માર્ક સાથે વર્ગમાં પ્રથમ આવતા અને આ સમયે જ તેમણે ભવિષ્યમાં ગણિત વિષયક ક્ષેત્રમાં ખેડાણ કરવાની મનોમન ગાંઠ વાળી. નિલેશ જ્યારે 10મા ધોરણમાં આવ્યો ત્યારે પિતાશ્રીની બદલી ગાંધીનગર થવાથી તેઓ ગાંધીનગર વસ્યા. કેન્દ્રીય વિદ્યાલયમાં સતત પ્રથમ ક્રમાંકે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરી. નિલેશની ઈચ્છા ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એટલે કે EC એન્જિનિયરિંગ શાખામાં અભ્યાસ કરવાની હતી. ત્યારે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આ શાખાની ફક્ત 30 જ સીટ હતી, જેમાંથી 29 ગુજરાત બોર્ડ માટે હતી. નસીબદાર નિલેશને LDની એક EC સીટ ઉપર ગમતી શાખામાં પ્રવેશ મળી ગયો. ઘર અને કોલેજ વચ્ચે LD થઈને ઇસરો સુધી જતા બસમાં આવન જવન શરૂ થયું. ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ જ બસ તેમની પ્રગતિની સાક્ષી બની જશે. અપડાઉન અને અભ્યાસને કારણે એમને ઊંઘ ઓછી મળતી, જેની આ પૂર્તિ બસ પ્રવાસ દરમિયાન કરી લીધા. એ 2 કલાકોને નિલેશભાઈ દિવસના સુવર્ણ કલાકો કહે છે. પ્રથમ ક્રમાંક જાળવી રાખવાનો તેમનો ઉપક્રમ કોલેજમાં પણ છૂટ્યો નહીં. કોલેજના દિવસો યાદ કરતા નિલેશભાઈ તેમના ગુરુ સ્વર્ગસ્થ પ્રોફેસર PS પટેલ સાહેબ અને પ્રોફેસર AS રાનડે સાહેબને યાદ કરે છે. તેમના સંદર્ભ જ્ઞાનને કારણે નિલેશનો એન્જિનિયરિંગનો પાયો મજબૂત થયો. એન્જિનિયરિંગના અંતિમ સેમેસ્ટરમાં દેશની શિરસ્થ સંસ્થા ઇસરોમાં જ પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું. હા, પેલી બસ હવે LDને બદલે સેક ઇસરો લઈ જતી. સેકમાં તેમણે ડૉક્ટર KS દાસગુપ્તા સાહેબના માર્ગદર્શનમાં 6 મહિના માટે પ્રોજેક્ટ શરૂ કર્યો. આ સમયગાળો હતો સાલ 1985નો. ગુજરાતમાં અનામત આંદોલનને લીધે વ્યાપેલી અશાંતિને કારણે નિલેશની અંતિમ પરીક્ષા પાછી ઠેલાઈ ગઈ. પ્રોજેક્ટ પૂરો થઈ ગયો અને પરીક્ષાના ઠેકાણા નહીં. એક મોટો શૂન્ય અવકાશ ઊભો થયો. આ આફતને અવસરમાં ફેરવી નિલેશે શેકમાં જ પોતાના પ્રોજેક્ટને આગળ ધપાવ્યો. દરમિયાન દિલ્હીમાં સેક કેન્દ્રીય રિક્રુટમેન્ટ બોર્ડની સાક્ષાત્કાર કસોટી પર પસાર કરી તેઓ ઇસરોના સેક અમદાવાદ ખાતે પસંદગી પામ્યા. અંતિમ પરીક્ષા અને પરિણામ વધુ લંબાઈ ગયા. અંતિમ પરીક્ષા તેઓએ સુવર્ણચંદ્રક સાથે ઉત્તીર્ણ કરી. આમ તેઓ નિયત તારીખ કરતાં લગભગ 6 મહિના મોડા ફરજ ઉપર હાજર થયા. નિલેશભાઈ કહે છે કે આ પણ એક નસીબની વાત છે કે હજુ ભણીને આવતા એક યુવા ઇજનેર માટે ઇસરો જેવી માતબર સંસ્થા 6 મહિના સુધી રાહ જુએ. કારકિર્દીની શરૂઆત નિલેશભાઈએ પ્રોફેસર OPN કલ્લાના માર્ગદર્શનના શરૂ કરી. શરૂઆતના વર્ષોમાં શેકમાં ઇજનેરોએ આપેલું માર્ગદર્શન તેઓ યાદ કરે છે. એ સમયે શ્રી કલ્લા ઉપનિદેશક હતા. તેમના સહાયક તરીકે નિલેશભાઈ વિવિધ સમિતિઓની કાર્યવાહીની સમીક્ષા તૈયાર કરતા. આ કાર્યથી તેઓ સેક અને ઇસરોની બહુમુખી પ્રવૃત્તિઓથી અવગત થયા. શ્રી કલ્લાએ નિલેશભાઈનું હીર પારખીને
તેમને સેકના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. MRSP એટલે કે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ પ્રોગ્રામ, આ અન્વયે તેમને આધુનિક ટેકનોલોજી ઉપર કામ કરવાનો મોકો મળ્યો. MRSP અને સેક ઇસરોમાં શ્રી નિલેશભાઈની વ્યવસાયિક કારકિર્દી ઘડવામાં શ્રી VR ગુજરાતી, શ્રી SS રાણા, શ્રી NS પિલાઈ સાહેબોનું માર્ગદર્શન અને યોગદાન કારણભૂત છે. અને શ્રી નિલેશભાઈ એમના ખૂબ જ આભારી છે. નિલેશભાઈની આંતરસૂઝ અને કામ પ્રત્યેની દગેશને લીધે તેઓ ઇસરોના ચાવીરૂપ પ્રોજેક્ટના સંશોધન અને વિકાસના કાર્યમાં વધુને વધુ ખૂંપતા ગયા. તેમના નેતૃત્વમાં ઉપગ્રહો એટલે કે RISAT-1, ઓક્સકાન સેકન્ડ અને સ્કાર્પકાસ્ટ 1ના કેટલાક ઘટકોના વિકાસ અને નિર્માણ થયા. ચંદ્રયાન 2 અને પથદર્શક એટલે કે ભારતીય GPSના નાવિક પ્રોજેક્ટ નિલેશભાઈના માર્ગદર્શનમાં વિકસાવેલા ઘટકો છે. તેમના સંશોધન અને પ્રણાલી વિકાસના કાર્યોની યાદી ખૂબ લાંબી છે. સમયાંતરે તેમની પદોન્નતિ થતી જ રહી. તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાને લીધે ઘરે જવા માટે રાતના 9 થી 10 પણ વાગી જતા. આ કારણે સેકથી દૂર બસ પકડવા જવાનો પણ તેમને કોઈ રંજ નહોતો. રોજના બસ પ્રવાસના સોનેરી સમયનો માર્ચ 2019માં એટલે કે COVID-19 વખતે જ અંત આવ્યો. 2015માં શ્રી નિલેશભાઈને ઉપનિદેશકની જવાબદારી સોંપવામાં આવી અને 17મી ડિસેમ્બર 2018માં તેઓને સેકના સહનિદેશક તરીકે બઢતી આપવામાં આવી. તેમણે અંતરિક્ષ માળખા અને તેના ઉપયોગના વિકાસને મજબૂત કરવા માટે નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં 175થી વધુ પેપર્સ રજૂ કર્યા અને અનેક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ઇસરો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ ઇસરોના વિવિધ એવોર્ડ્સથી સન્માનિત થયા છે. વિદ્યાર્થીઓ અને આમ જનતામાં અંતરિક્ષ કાર્યક્રમ અંગે જાગૃતિ ફેલાય તેવી પ્રવૃત્તિઓ માટે ઉત્સાહી અને ઉર્જાસભર નિલેશભાઈ માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓ અનેક પ્રોફેશનલ સોસાયટીઓના સભ્ય અને અધ્યક્ષ પણ રહ્યા છે. ખંતીલાલ નિલેશભાઈ 1 જાન્યુઆરી 2021થી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદના નિદેશક તરીકે નિમાયા. એ અન્વયે તેઓ પ્રદેશ, જ્ઞાતિ, જાતિથી પર રહી વ્યક્તિને યોગ્યતા અનુસાર સ્થાન મળે તે અંગે પ્રયત્નશીલ રહેશે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર યશપાલનું સપનું હતું કે ઉપગ્રહ ટેકનોલોજી દેશના સામાજિક ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવે અને નાનામાં નાનો માણસ તેનો ઉપયોગ કરી શકે. આ સ્વપ્નને પૂર્ણરૂપે સાકાર કરવાની શ્રી નિલેશભાઈની નેમ છે. આપણા દેશમાં અંતરિક્ષ કાર્યક્રમ અંગે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરો મહેનતુ છે અને પ્રમાણમાં સગવડો અને સ્ત્રોતો ઘણા ઓછા છે. આપણે ત્યાં કાબેલ માણસો અને સરકાર તરફથી રિસોર્સ ઉપલબ્ધિની કમી નથી, પણ માળખાગત સુવિધાનો અભાવ છે. ચાવીરૂપ ટેકનોલોજી અને કોમ્પોનન્ટ માટે આપણે બીજા વિકસિત દેશો પર જ નિર્ભર રહેવું પડે છે. આપણી પ્રગતિ સંતોષકારક અને આવકારદાયક છે, છતાં પૂર્ણ આત્મનિર્ભરતા હજુ ઘણી દૂર છે. જો તક મળે તો ક્વોન્ટમ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ખેડાણ કરવાની ઈચ્છા છે. તત્સમય રડારના સિગ્નલનું પ્રોસેસિંગ થાય તેવી પદ્ધતિ વિકસાવવાની પણ ઈચ્છા ખરી. વાતનું સમાપન કરતા નિલેશભાઈ ઉમેરે છે કે આ દરમિયાન મારા કુટુંબની સંપૂર્ણ જવાબદારી મારા પત્ની અમીએ નિભાવી છે. સંયુક્ત કુટુંબના ભાવનાત્મક ટેકાને કારણે જોતજોતામાં 2 બાળકો તન્મય અને જય વયસ્ક થઈ એન્જિનિયરિંગ પણ થઈ ગયા. પોતાની સફળતા વિશે તેઓ કહે છે કે ગમતું કામ મળવાનું નસીબ ભાગ ભજવે છે, પણ પછી કામ પ્રત્યે ઉત્કટ પ્રેમ, પ્રતિબદ્ધતા અને કઠોર પરિશ્રમ જ માણસને સર્વોચ્ચ શિખરે લઈ જાય છે. આજના યુવાનોને સંદેશ આપતા તેઓ કહે છે કે તમે ગમે તે ક્ષેત્રમાં જાઓ ત્યાં પૂરતી નિષ્ઠાથી અને ખંતથી કામ કરજો. ખાસ તો મા બાપે પોતાના અધૂરા સપના બાળકો પર થોપવાનો અને સાકાર કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠતાનો કોઈ પર્યાય નથી. ચિંતન ભટ્ટ. શ્રી નિલેશ દેસાઈ, વિશિષ્ટ વૈજ્ઞાનિક નિદેશક, સેક ઇસરો, અમદાવાદની શ્રી ચિંતન ભટ્ટે લીધેલી પ્રત્યક્ષ મુલાકાતના અંશ.